વડોદરા હાઈવે પર L&T કંપની સામે એપાર્ટમેન્ટમાં આગ. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આજે પરોઢિયે એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગતા લોકો જીવ બચાવવા માટે ટેરેસ પર ચડી ગયા હતા. વાઘોડિયા ચોકડી પાસે આવેલા 8 માળના વિહાર એપાર્ટમેન્ટમાં પરોઢિયા 4 વાગે બેઝમેન્ટના વાયરિંગમાં પેનલમાં શોર્ટ સર્કિટ થયા બાદ વાયરિંગ પેનલ મારફતે આગ ઝડપભેર ઉપરના માળે પ્રસરી હતી. બનાવના પગલે ભારે બૂમાબૂમ થઈ જતા લોકોએ જીવ બચાવવા માટે નાસભાગ કરી મૂકી હતી. કેટલાક લોકો ટેરેસ પર પણ દોડી ગયા હતા. આ દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા પાણીગેટ અને ગાજરાવાડી સહિતની 4 ફાયર ટીમો આવી ગઈ હતી. ફાયર ટીમોએ આગ કાબૂમાં લેવાની સાથે સાથે રેસ્ક્યુ કામ પણ કર્યું હતું. 30થી વધુ લોકોને બચાવી લીધા હતા. આ બનાવને કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે, પરંતુ સારા નસીબે મોટી જાનહાનિ ટળી છે. हमारे कंट्रोल थी फायर कॉल મળતા પાણીગઢ ફાયર સ્ટેશન સ્ટાફ, ડીઆરસી ફાયર સ્ટેશન સ્ટાફ અને ગાજોડી ફાયર સ્ટેશન સ્ટાફ ત્રણેય ફાયર સ્ટેશન સ્ટાફ મળીને ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ ફેલાઈ હતી અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એમાં આશરે 18 થી 17 ગાડીઓ સળગી ખાક થઈ ગઈ હતી. બીજી કોઈ જાનહાનિ નુકસાન નથી.